મધ્યપ્રદેશમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદ રહેશે. 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠા જિલ્લામાં ગુરુવારથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં બુધવારથી હળવા વરસાદની સંભાવના છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદમાં પણ આગાહી છે. તો આ તરફ પાટણ, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદ રહેશે. દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. તો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, મોરબીમાં પણ રહેશે વરસાદ. તો ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. વરસાદ વચ્ચે ગરમી અને ઉકળાટ યથાવત પણ રહેશે. તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો જોઈ શકાય છે કે અમદાવાદમાં બુધવારથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજથી છૂટો છવાયો વરસાદ નોંધાય તેવી શક્યતા છે. વધુ વિગતો સાથે અમારા સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, જે રીતે આતુરતાથી ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે, ચોમાસું તો બેસી ગયું છે પરંતુ એની ગતિ ધીમી છે, ત્યારે આજથી છૂટોછવાયા વરસાદની શક્યતા છે. કયા કયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ શકે છે? બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં કે રાજ્ય માટે અને ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ને તેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં જે રીતના વરસાદ ખેંચાયો હતો ને જેને લઈને વરસાદે જાણે હાથતાળી આપી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ હવે સારા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. અને એ સમાચાર એ છે કે રાજ્યમાં હવે સત્તાવાર રીતના ચોમાસું જામે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીની જો વાત કરવામાં આવે તો આજે 29મી જૂન છે અને ત્યારબાદ હવે આગામી 4 થી 5 દિવસની વાત કરવામાં આવે તો 2 થી 3 જુલાઈ સુધી ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે ઓવરઓલ સ્થિતિની જો આપણે વાત કરીએ તો આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું. અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે માયાનગરી મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડી ગયો. મુંબઈની જો વાત કરવામાં આવે તો નવી મુંબઈ અને એના સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડ્યો હતો. અંધેરી સબવેની વાત કરવામાં આવે તો ત્યાં તો દર વખતની જે સમસ્યા છે તે રીતના જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું હતું. પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા તમામ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગોરેગાંવ, બાંદ્રા, કુર્લા સહિતના જેટલા ભાગો છે ત્યાં આગળ ગઈકાલે રાત્રે મુશળધાર વરસાદ વરસી ગયો ને તેને લઈને અત્યારે પાણી ભરાયા હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યું છે. બૃહદ મુંબઈ નગરપાલિકા જે બીએમસી તંત્ર જે છે તેના દ્વારા પણ અત્યારે જે પાણીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ મુંબઈની લાઇફલાઇન ગણાતી રેલ સેવાને પણ અત્યારે માઠી અસર જોવા મળી રહી છે. લોકલ ટ્રેન સેવા પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો અત્યારે જે મુંબઈમાં ગઈકાલે રાતથી જે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે, સવારે પણ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. મુંબઈનું વાતાવરણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે. તેની સ્થિતિ શું બની રહી છે? ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ હવે કહી શકાય છે કે બુધવારથી સુરત સહિતના જે ભાગો જે છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં આગળ પણ વરસાદ પડે, ખૂબ સારો વરસાદ પડે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારની વાત કરવામાં આવે તો ગુરુવારે મેટ્રો સિટી અમદાવાદ સહિતના અન્ય ભાગોમાં પણ ખૂબ સારો વરસાદ પડે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા મળી રહ્યા છે. આપણે મેપના માધ્યમ દ્વારા અત્યારની જે પ્રવર્તમાન સ્થિતિ છે તેના ઉપર નજર કરીશું અને અત્યારની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આ સ્થિતિ જે મળી રહી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો જેવી રીતના ચોમાસું આગળ વધી રહ્યું છે ને તે રીતના મહારાષ્ટ્રના જે અન્ય ભાગો જે છે ત્યાં આગળ અત્યારે કહી શકાશે કે ચોમાસાએ જમાવટ કરી છે. ગઈકાલે રાત્રે જે વાત કરવામાં આવે
તો મુંબઈના ગોરેગાંવ, બાંદ્રા, નવી મુંબઈ સહિતના ભાગો છે, ચર્ચગેટ સહિતના ભાગો છે, ત્યાં આગળ ખૂબ સારો વરસાદ પડ્યો છે. રાતભર વરસાદ પડ્યો છે અને તેને લઈને નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. આ રીતના વાત કરવામાં આવે તો જે સ્થિતિ જે છે ને અત્યારે જેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને તેની સીધી અસર અત્યારે મુંબઈમાં જોવા મળી રહી છે. અને મુંબઈથી વાત કરવામાં આવે તો આજની વાત કરી રહ્યા છે તે પ્રમાણે દિવસભર વરસાદી માહોલ યથાવત મુંબઈમાં રહેશે. આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દમણમાં પણ અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં આગળ પણ જે સિસ્ટમ જે છે તે અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે ને તેને લઈને અત્યારે કહી શકાશે કે આ સિસ્ટમ અત્યારે જે એક્ટિવ થઈ ગઈ છે તેને લઈને દમણમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહિતના જે નાસિક સહિતના ભાગો જે છે ત્યાં આગળ પણ આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ મુંબઈથી આગળ વધતા જેમ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી થાય છે ને ત્યારબાદ દમણમાં જેવી રીતના સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, દમણ સહિતના ભાગો જે છે ત્યાં આગળ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં દિવસભર આજે કહી શકાશે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ને આ સાથે જ ભરૂચ સહિતના જે ભાગો છે, ભરૂચ, જંબુસર, વાગરા સહિતના જે ભાગો છે ત્યાં આગળ પણ આજે દિવસભર મધ્યમથી સારો વરસાદ પડે તે સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે. એટલે કહી શકાશે કે અત્યારે જે સિસ્ટમ મુંબઈમાં એક્ટિવ થઈ ગઈ છે તેને લઈને મુંબઈમાં તો આજે દિવસભર ભારે વરસાદ જોવા મળશે જ. આ સાથે જ દમણની વાત કરવામાં આવે, દમણમાં પણ સિસ્ટમ છે તેવી રીતના સારો વરસાદ પડે તેવી સંભાવના અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે. આ સાથે જ કહી શકાશે કે જે રીતના જી બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.